કેમ છો મારા ભાઈઓ અને બહેનો? બધા મજામાં? જુઓ તો અત્યારે આ ચણા વાવેલા છે તો એમાં બીજું પાણી વાળી નાખ્યું છે અને હવે ખાતર પણ નાખી દીધું છે તો ફૂલો પણ આવવા માંડ્યા છે. અને હવે આમાં છેલ્લું પાણી હજી વાર લાગશે. તો તમે બધા મજામાં હશો? તો આ વિડીયો કેવો લાગ્યો તમને? સારો લાગશે અને આખો વિડીયો જોજો, મજા આવશે કંઈક. જ્યાં ચણા વાવી નાખ્યા છે એમાં પણ કપા બહુ ઉગ્યો છે. કપા બહુ ઉગ્યો પણ ખાતર નાખી દીધું. હવે એકવાર નીંદવું પડશે. અને અત્યારે અમારે અમે ભાગ્યા છે અત્યારે એમાં બળદ ગાડાથી હાથી હંગતા હતા પણ અત્યારે બળદ નથી તો અમારે પોતે જ રાપ મારવાની છે. કેમ કે પેલું પૈડા જેવું આવે છે ને એને રાપ જોડી મૂકી છે, એનાથી અમે રાપ મારીએ છીએ. અત્યારે બળદ હતા એ બધા વેચી નાખ્યા. અત્યારે ભાગ્યાની માં મહેનત પણ ઘણી પડે છે કેમ કે પોતે રાપ મારે છે. રાપનું તો નથી આવતું પણ શું કરે, રાપ તો શેટનામાં આવે છે પણ તો ભાગ્યો રાપ મારે છે. અને એવું આપણું કહેવા જાય તો શેઠ નથી સમજતા. તમે મારી જ દો. આપણું ટેટકર મારવા કહીએ તો ટેટકર કે ડીઝલ નાખવું જોઈએ, દાડી માંગે તો અમે એમાં રાપ મારી તો અમને દાડી આપવી પડે કે નહીં આપવી પડે? અમારે ખાલી સા નીંદવાનો આવે. આ વચ્ચે એનો રાપ નો તે શેટિયાના ભાગનું આવે પણ અત્યારે શેટિયા પણ નથી સમજતા અને અમે ત્રીજો ભાગ પણ નથી આપતા અને ચોથા ભાગમાં બધું કામ કરાવે છે. અમારા ભાગે ખાલી બાછાની દવા આવે છે, બીજું તો કંઈ નથી આવતું. પણ અત્યારે શેઠ માનતા જ નથી. આ બધું રાપ આપણે વાંકવાનું, દવા તો આપણે ભાગે છાંટવાની આવે તો આપણને ખબર છે. અને જે ભૂક્કો વેચા છે એના ભૂક્કાનો પણ અત્યારે ભાગ બીજા ભાગિયાનો નથી આપતા શેઠિયા. જે ચણાનો ભૂક્કો થાય ને એનો પણ ભાગ માંગવાનો, ભલે આજ વેચા કે કાલ વેચા પણ એનો ભાગ પાડવાનો ચોથો ભાગ ભલે ન હોય. અને હવે ત્રીજા ભાગ સિવાય ભાગ રાખવાનો. તેને વિડીયો ગમે તો આગળ શેર કરી દીજો. અને આ ચણા વાવી મૂક્યા છે અને આ સહેલી સિઝન વાવવાના છે. જો ત્રીજો ભાગ હોય તો જ ભાગ રાખવાના છે, ચોથો ભાગ હોય તો ભાગ નથી રાખવાના. અને આ વિડીયો આગળ શેર કરી દીજો. જય જવાન જય કિસાન. ચણા તમને દેખાશે, જો ટેટ લગીને એકદમ સારા અને સિમ્પલ ચણા છે.